જય માતાજી, જય કષ્ટભંજન દેવ। આજે સવારે આપણે 5 વાગ્યામાં જવાનું હતું સાળંગપુર ચાલીને, અને હું જાગીને તરત જ આપણે પાનમાવાના ગલે સિગ્નેચર લઈ લીધી હતી। તૈયાર થઈને અમે થઈ ગયા હતા ચાલતા। ત્યારબાદ અમે ચાલતા થઈ ગયા હતા અને આગળ જઈને આપણે પાણીની બોટલ પણ લઈ લીધી હતી, કારણ કે થાકી જાય ભાઈ, પાણી તો પીવું પડે। એટલે આપણે અત્યારે પાણીની બોટલ લઈને ધીમે ધીમે ચાલતા થઈ ગયા હતા। આગળ જતાં આપણે જોયું, લે ભાઈ અહીંયા તો લીંબુ શરબત વેચે છે। પૈસા પહેલાં તો આપણે જોયું ભાઈ ફ્રીમાં વેચે છે ભાઈ, પીવું તો પડે જ તેને। પછી તરત જ જોયું તો આપણે ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ હતી, સુરત દાદા પણ ઉગી ગયા હતા। સેથળી જઈને આપણે પીવાની હતી ચા, સેથળી પોગી ગયા હતા, ત્યાં ચા બનતી હતી અને તરત જ આપણે કીધું ભાઈ લાવો ચા। ચા પીને આપણે ભાઈ નીકળવાનું હતું ને સેથળી ગામ પાછી કેનાલ છે, ત્યાં તો ભાઈ ખાલી છે। ઓહો, કેનાલમાં કચરો પણ બહુ છે હો ભાઈ। આપણે ફટાફટ થઈ ગયા હતા ચાલતા ને આગળ જઈને ભાઈ બીજી વાર લીંબુ શરબત પણ આપણને મળી ગયું હતું ફ્રીમાં હોવા। અને આપણે થઈ ગયા હતા ચાલતા ભાઈ, આપણે આગળ જઈને મોઢું પણ ધોઈ લીધું હતું અને સાળંગપુર પહોંચી ગયા હતા। ઓહો ભાઈ, બહુ ગરદી છે, આજે તો શનિવાર છે, ગરદી પણ બહુ છે। અને આપણે સવારમાં થઈ ગયા હતા ગાય માતાના દર્શન, અને આપણે સાળંગપુર પહોંચી પણ ગયા હતા। સાળંગપુર પહોંચીને આપણે પહેલાં બહારથી પણ